છો બધા કા કોડો પડ્યો કોડો ગમે એમ ગાડીઓ ભરે અરે કાલની તો આપણે સમાજ ભેળ થઈ ગયા એટલે થોડું વાતાવરણ વાફરગામ શું છે શું નથી તો આપણા લાભની વાત નું હતું બધું એટલે જવા દે ખરી એટલે બધું શું એ આપણા માટે જ શું છે ને એટલે તમે તો હેડે પર હું મોડો આવ્યો વધારું છે એટલે આવો સારું લે હું તમે પછી ફોન કરો તમે ફોનમાં વાતો કરતા એટલે અમે નતા બોલ્યા તો એ ખગાનો ફોન આવ્યો તો હવે પણ ફોનમાં તમે શું વાતો કરતા હતા ઈ તો એટલે ખગામાં શું વાતો હોય ના ના કાલ તમે કાલ જતા ને કોઈક વાત એરી હરતી હતી ત્યાં કાલે જતા તો તું આવ્યો હશે એટલે હરખાઈ હા તે પહેલી તારીખે બોય ચડાવવાનું ચાલુ કર્યું હતું અને ચોથા તારીખે નેસ ઉતરી ગઈ ખરું બેટો ચોથા દાડે પહેલી તારીખે બોય સડાવવાનું કર્યો તો ચોથા દાડે મારી પીડી પીની ન્યાસી ઉતરી જઈ છે એટલે આ ડોસી હતી ત્યાં તે જેવા ખબર ધમકી જેટલી આલી હતી એટલે આ ડોશી નું કીધામાં પડ્યા રહેશો હોય ને હોય એટલે પણ ડોસી ને પછી હાથે ખાવું છે ખાવું છે થોડું તો માનવું પડે કે એટલે આ ડોશી નું મન છો તો અત્યારે તો તમારા મન પૂછવાનો વારો આવો તી આવ્યો હોત તો એટલે વાત તો તમને કરી ખરા તાકડા જતી રહી અને કઈ જી જો આથી કે પગ આખો મેલો ને છાપા મારે તો આવતા ભેગા ભાજી નાખી આવું શું ભાઈ નાખ્યું એમ કે તો તારે કેવડાય નહીં કે આપણે બધા સમાજની મીટિંગ શી છે તો તમે વાત તો કરી મેં વાત તો કરી પહેલી તારીખે બોય ચડાવતો હતો ચોથી તારીખે નેસી ઉતરી છે હવે હું તને કહું હવે બધો કર્યો છે ને હા એનું રેડી જ કર્યું છે એટલે રેડી પણ શું કર્યું છે રેડી બધા નિયમો કર્યા છે એ તો ગમે કાગળ આલી છે એવું એમ મારે ઘરે આવશે કાકડ્યું હા બધે આવી જશે તો બરોબર સારું કર્યું જ બસ હું તો સબટ આદિશ્યો છું પણ એમાં શું ખબર આજે ના હોય હું તો ચોર આદિશ્યો ખબર છે મારે બે છોકરા છે ને હા 4 જોડી બોગરા લઈ દેવાના ઓહ તો હારા મારું કર્યું ત્યાં પેલા કલ્લન 5 લાખ ને તો બોગરા જ થતા ખાલી અત્યારે તો 5 લાખ થાય ને પેલો આ હોન્ડાનો સ્વજીનો ભાવ નતા ને હા તાર તો 5 લાખ બારે નીકળી જતું અત્યારે અત્યારે તો 10 લાખે પોકે તમે ભાવ સાંભળ્યા હે અભ્યાસ તેમ જ કોરો છો ખરા તાકા ડૂસ્યું એ કાઢે શું કરું ને હું આવું તું મારે આવ્યો તો મજા આવી ગયો અને પેલા આવ્યા હતા કોણ ઓલે રાગ આપણે ઉલ્યા નોમ લેખે ઉલ્યા ચીએ એટલે ઉલ્યા આપણે ખૂબ હવા દે નહીં પેલા પર ખાઈ લા પરખી એ નતા આયા એટલે એમ તો ખબર નહીં ને કે એમ તો હવા ખૂબ છે ઈ તો શીખ છે તો હું તો કોઈને ફોન કરવાય નહીં રહ્યો કશો ને બાપો પગના થઈ ગયો મારે ખરા તાકા ડૂસી વે કાઢે શું કરું કો ત્યાં થઈને બેહી રહ્યો ખરી ઓમ કે ખરે કોમ ભેળાઈ જતી ઓમ કે તૈયાર થઈને બેહી ગયો આ તારી હા યાર આયા તો યાર કરતા ભેળા છે કઈ હા સમજુતી તમારું નામ પર તરત લીધું તું મેં હો કેમ મને તું આવતો ના આવતો પર કે હારા મને કોઈ નામ તો લેવું જ પડે કે હવે તમારે ઘરે હારી દોશી નથી એટલે પર કે તમે આમ નડું છે બોલો છો તાર હવે અમારે લીધું રે નામ હારા તો હારા નામ લીધું તાર તો તમે આલ્યો હામું બોલ્યા હવે નડું કાપો છો શું તમારા નામ લે હવે ટોટું કાપન તમે ચીડીથી હારું કહો છો હવે મારા છોકરાને વિવાહ કરવા છે પરપુત્રો ટીકો થોડા કરો એટલે વિવાહ તો હવ કરે છે તું પેલ નવીના થોડા કરે છે કે ધાયા મુરત તો બસ હવે હરખઈ તમારા હાથમાં જ છે મારા હાથમાં એટલે તો બસ તાર હવે એટલી વાત જ જોઈ રહ્યો છું આ છે બોમણ બીજા એના હાથમાં મુરત હોય ના ના એટલે અહીંયા વાત કરી હતી મેં પૈસાની ઓલી વાત એમ સો પાડી ગયો કે પૈસાનો કે મકો છે મારા હાથમાં છે મારા મને કીધા મહારાજ બન્યા છે બે તો સમજૂતી બંધ લે વાત તો કરવા દે સમજૂતી હારી લો હવે નહીં બોલે બસ મારે 2 લાખ રૂપિયા લેવાના છે નથી કોઈ એમને માયા પણ અમે ચાલે સારા અમે એકનથી અને હું શું કહું છું 2 લાખ રૂપિયા તમે આલો હા કેમ કે પતાય બોગ્રામ ને હોગ્રામ નથી સારું થઈ ગયું થાય રૂપિયો લેવા નહીં દેવો દોઢી કાપ કરી ના તો મારે વિકો પડ્યા ને હા ઈરે અડાણો મેલો એમ કે 5 લાખ રૂપિયા કરવા પડશે ને હે હું શું કહું થોડાક મારે જરૂર તો છે જ એટલે આજ તો સોનામાં બેસ દે કેમ 5 લાખ રૂપિયાની જરૂર એટલે આ તારી મોંઘવારી કેટલી છે તમે પતા તારે શેર ના કરના કરાવે છે મારે કિલો ના કરના કરાવવા પડે કિલો ના કરાવે છે હોય તો તાર મોંઘવારી થઈ એને એક છોકરો ખરી કે
સોનો રે એક ભલાઈ રહ્યો હા વીરો ચેટલું ગણાવે છે પછી હું એને કહું કાલની વાત એ વાત સાચી હો ચૂપ થઈને બેસી ખાલી બોલો હે પાસે બીજું આપણા મારે તો વિવાહ ધૂમધામ કરવા છે છોકરા કીધું છે પીછે લાવવાનું કાકા એમ કીધું છે હવે અને ગાડી કે ઉડી બે લાવતું મારે તોરણે ચડવા માટે એક તારે બેહવા ને એક છોકરાને બેહવા કાયદેસર મારે બેહવું પડશે ને બીજા આ વાલી સાલી નહીં આવે ને પાછી બેહાડવા પડશે ને તમે લઈ આવો અલ્યા પણ આવ જરા. ચાર પાંચ ઉડી કરી પડી ને તો સારું પાંચ ને બે કરશે પડી બે હા, એક પાસે? છોકરા નહીં હા અને એક મારે હા બરાબર હા અને તો પાલખી વાળા આવે છે તો સટડિયા બેહાડ જપડા સટડિયા નિશ્ચય ભણી બેસેલી હારી આપણો મોટા મની ખાય ગાડીઓ પછી બીજું બીજું તો જો ફડાચિયાનું એક આખું બોક્સ ભરી દેવું છે કેટલું ખબર છે ગાડી ભરી ગાડી 5000 ના લઈ જવા છે તારે શું પડે છે મને બેસ્ટી હા 5000 ના ફડાચિયા લઈ જવા છે હા અને આટલા ઉઠી તો બોગરન હોગરન બધું પહેરાઈને કમ્પ્લીટ કરવા આવ્યું આટલા સુધી બસ બંગડી જેને ની બેઠી પડે ચિયા છોકરો મલક બનાવશો ઉભો રહે કે ચિયા મલકમાં રહો છો રાત તો આપણા ગોમમાં જ વળી ચિયા મલકમાં રહેતા હશે તમે મલકમ રહો છો આ કઈ ભર ભર હું વાત કરું હા આમ ઘર મેલીને જે ખૂણાથી બહાર લઈ રહ્યા છો આમ ખરીને ખરીદશો તારા દેવા નહીં સંદુડા અહીંયા ડોશીના વાજે પડ્યા રહો આમ થઈને એ તો ભાઈ આના રોટલા ખાવાના ઈ તો ડોશીના વાયદી જ પડ્યો રહેશે તમને કશો ખબર છે અરે આ ખબર પણ ઘરેથી ખોસતું નથી ખોસતું હવે બોલીશ ને હવે લો. કાલી મીટિંગ શી છે એને? ચાર દાગીના જોધરી મંગળસૂત્ર બુટિયા અને બંગડીયું હાસીની અત્યારે આ મીટિંગ એ શીપરી કાલે એટલે તાર મને ના અને કહો. હા બીજું તને ખબર છે પેલી ચીવી ગાડી કીધી હતી ઓડી ગાડી લઈને દાતા ને બળદ ગાડી મંગાઈ બળદ ગાડી અલ્યા તું મેલને તું પરણ્યું છે ફરજ ગાડી વાત કરે છે અલ્યા શું ઓડી ગાડી લાવતા ને હાદી ગાડી લઈ દાદો નક નાચ બારી કાઢી છે એટલે પાછા હાદી આ પડી હાદી નહીં આમ તું સોહતો રે અલ્યા વાને છોકરા પરણાવે એમ કરે અને છે ફરેચા બીજા ને હવે તારે મારે છે બનાવો છે બીજે બીજે ને કશું ને નક નાચ બારી તો તમાર કોઈ ગણ છે નહીં આ નિયમ મારા બેટે ચાર ન કર્યો ફરો આ કાલે જ કર્યો છે ના છોકરો તમારે નહીં માનતો ને અલ્યા છોકરા બધું જો માનશે જ છોકરો નહીં. ના માનતો હોય ને તો ઓઢો ફરવા જીધું નિયમમાં જાદુ પાછા ભંગ ના કરતા પાછા આ બધું આપણી સમાજ નું છે પાછું ઓય. આમ મગજમાં લેજો મગજમાં લીધું ઈ તો ના કે પેલી ઓડી ગાડી ધમ ધૂમ ને એક મારે ને છોકરા ને બસ ગાડી લઈને આવશે ને તો સારું ઈ લાગશે તમારી ખટક રાખો ખરી ખરી છે ને એટલે વાપરો આ વાપલ્યો ઓ આપલી તો એ વિગોડ્યો ને એ રેડણી ના મેલતા પાછા વેચતા ને પાછા તો પણ મારા મનથી એમાં તો કોઈ વાંધો નહીં ખોણા કો સાપરું વાળો જ કરું પર કે એક વાત કહો બોલો સાંભળજો આંફળા તમે કહો તો આપણી હોય ને એટલા પગ નવા કરવા બારે ના કાઢવાના ના તો બારે નહીં લાવશો તમારા ખોડાની બારી નહીં કાઢતા બે બબાની છૂટના પર કઈ અમે તો ભલા આટલા પગ બારે કાઢતા પણ પછી તમારે ગલીએ ને શેરીએ ફરવાનો વારો આવશે તમે લે સમજુતી આમ સીરી ફરવાનો વાળો પછી બંગડી લઈ રહ્યો બંગડી આ વેચતા હશો ઘરે કોઈ કહેવાય નહીં દે હાથીને બેહજો ઠા પેલો વિકો ભરી જાય છે તો સો જાતો પતોય અત્યારે તો મોટી મોટી વાતો આપણો કરો રેડી છો કેરો છે એટલે રેડી પણ આ તો અહીંયાનું કૂચ કરે હરા ખોટું એટલે મારું ખોટું છે હું એનું કેરો છે મારે છે છોકરો ભણ્યા તું કહેરો છે કે પણ મારા છોકરા પણ તમને શું અહીંયા આટલો બધો ઉસાટ છે હારું પણ જો હે? અમારે કહેવા ભૂલ નહીં આવે બંગડી વેચતા થઈ જશો એ તો પધ્ધત થઈ જાય હવે તો આ નિયમ પાડજો નિયમ તો પાળશે પણ જોજો અહીંયા ઘડી દી અહીંયા હસવાતું નથી ને મારા છોકરાની પંથા તૂટે હરા ભલે ખસવાય કે ના હસવાય તો તું મુરત કે થાય એને તો આ પૈસા લઈ પર જાય કઈ હસવાથી નહીં એમ જેમ બોલ્યા તો ધોળા તું પૂરા કરવા આવે મારા ઘરે હું શું લે ભરવા પૂરવા આવું અલ્યા, ભયા. તમે તો લ્યા, તું ક્યાં ક્યાં કરી રહ્યા છો હાસવતા નથી કાળી મોતી નથી કરી રહ્યા છો અહીં. અલ્યા, તમે કરવું ચમચી પડે ને. રખી ખાવું હોય તો રીતમાં ખો નકર કોઈ નહીં. અરે પરખે દાદો ઈ તો મુરત કે થાય ને તમે પૈસા લઈ દાદો અને કાઢી મળી એક છોકરો ભણ્યા કેટલા તે વિગો કરી એ વેચી એટલે બંગડી વેચતો થઈ જઈશ ઘરે પોકો અને આવન તો ઘડી ના પહેવા જેવો ખોટો આ કેવા વળી રોકન મારા બેટા ખાઈડ માઈડ કરતો હેડે આવે છે આમ 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 કેડી તો એ મળે છે નળિયા કરતા ઘોડા લાગે યાર કઈ હા હા લ્યો પેલો વિકો ફરી છે બે ઓળા થાય એ કે વેચીને છોકરો ભણ્યો પણ છોકરો એનો બાપ શું ખાશે અલ્યા ઈ ને ચા ખરી બાદ નીકળે છે ઈને એટલે ખબર આવા નવા આવતા રહે મને મોડું થાય જાવ તો ખરી એ વળી મારે ઉભા કરી ખબર છે ને હારું લે એ હારું લ્યો બેહો તો હારું હટ જા અહીંયા સોરી પૈણવા જતા તો આમ થઈ પેલા ફરતા તો પંથા છૂટે સારું કર્યું હરખા કરીને જોતા જાણવા મળ્યું અને આપણે તો હવે એવું કરવું છે ને
કોઈ કંથી 2 લાખ રૂપિયા લાવવાના હરખા કંથી નહીં લેવા કોઈ કંથી એવી કાળી મજૂરી કરવી છે ને સસ્તામાં પટી જાય હું સારું કર્યું આ